ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું આજે આમલાપ્રાસ બનાવવાનું છે. તો એના માટે આપણે અહીંયા આમળાને 250 ગ્રામ આમળાને ધોઈને આપણે બોઇલ કરી લેવાના છે 15 મિનિટ માટે. અને ગરમ પાણીની અંદર આપણે અ, કિસમિસને પલાળી દેવાની છે. સાથે આપણે ડ્રાય રોસ્ટ સ્પાઇસીસ કરી લેવાના છે. તો એમાં મેં લવિંગ, તજ, ઇલાયચી અને મરી લીધા છે. થોડું આપણે કેસર એડ કરવાનું છે. બધી વસ્તુઓને થોડી એવી રોસ્ટ કરવાની છે જેમાંથી ભેજ જતો રહે એટલું જ. અને પછી મિક્સર જારની અંદર આપણે પલાળેલી દ્રાક્ષ, તુલસી, સ્પાઇસીસ અને ફુદીનાના પાનને ક્રશ કરી લેવાના છે. ત્યાં સુધીમાં આપણા આમળા બફાઈને ઠંડા થઈ જશે. અને પછી આપણે ઘી ગરમ કરીને આપણે આમળામાંથી બીજ હટાવીને એની એક પલ્પ તૈયાર કરી દેવાનો છે મિક્સર જારમાં. એ આપણે આની અંદર ઘી સાથે થોડો શેકવાનો છે 2-3 મિનિટ માટે. પછી આપણે એની અંદર ગોળ એડ કરવાનો છે 3 ચમચી જેટલો, મોટી ચમચી જેટલો. સરસ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને અહીંયા સરસ રીતે પકાવતા રહેવાનું છે. સ્લો ફ્લેમ ઉપર, મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે આ પકાવશું. સરસ રીતે પાકી જશે, થોડું થોડું ઘટ થતું જશે એટલે આપણે પેલી પેસ્ટ હતી રેસીન ને સ્પાઇસીસ વાળી એ એડ કરી દઈશું. એને પણ સરસ રીતે પકાવશું. તો લગભગ 15 મિનિટની અંદર આ સરસ રીતે એમાંથી મોઇશ્ચર જતું રહેશે અને આપણું હેલ્ધી અને ટેસ્ટી એવું આમલા પ્રાસ બનીને રેડી થશે. બાળકોનો બી તમે આ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે એને આપી શકો છો.